જય શ્રી કૃષ્ણ દોસ્તો. શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે વર્ષોથી માનવને પ્રેરણા આપતો આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવ જાત માટે એક એવું ગીતારૂપી અમૃત કહ્યું છે જે સતત આપણને પ્રોત્સાહન આપતું રહ્યું છે. આજના સમયમાં માણસ જ્યારે હતાશા, નિરાશા, આળસ, વ્યસનો વગેરે જેવા બંધનોથી પીડાઈ રહ્યો છે, તે આ બંધનોથી છૂટવા તો માંગે છે, પણ તેને કોઈ યોગ્ય રસ્તો મળતો નથી. માટે શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે આ પ્રકારની સમસ્યાઓના નિવારણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગીતામાં આ સંસારની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે, પણ આપણે ગીતા વાંચતા નથી કારણ કે આપણને ગીતાના શ્લોકો અઘરા લાગે છે. માટે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 10 શ્લોકો, જેને સમજીને તમે પણ તમારા જીવનમાં ઉતારી શકો છો, જેનાથી તમારા જીવનને નવી દિશા મળશે. તો ચાલો જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાના 10 મહત્વપૂર્ણ શ્લોકો. વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે, જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડીયોઝ મળતા રહે. વાંસાંસि જીર્ણાની યથા વિહાયન વાની ગૃહાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણામ નન્યાની સંયાતિ નવાની દેહી. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. મિત્રો, નાનકડો આ શ્લોક આપણને ઘણું બધું કહી જાય છે. આ શ્લોકમાં ભગવાન આત્માની અમરતા સમજાવે છે. સાથે સાથે આ શ્લોકથી એ વાત પણ સાબિત થાય છે કે પુનર્જન્મ હોય છે. અર્જુન જ્યારે પોતાના સગાવાલાઓને પોતાની સામે જોઈને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. અર્જુન મોહ અને શોકથી વ્યાકુળ થઈ ભગવાનને યુદ્ધ કરવાની સ્પષ્ટ ના કહી દે છે, ત્યારે ભગવાન આ પ્રકારના શ્લોકો દ્વારા અર્જુનની સમસ્યાનું સમાધાન કરે છે. ભગવાન કહે છે કે વ્યક્તિએ કોઈના જન્મ સમયે ના વધારે હર્ષ કરવો જોઈએ કે ના કોઈના મૃત્યુ સમયે વધારે શોક, કારણ કે આત્મા એ કદી મરતો નથી કે નથી કદી જન્મ લેતો. આત્મા એ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. જીવન અને મૃત્યુ એ આ સંસારના અટલ સત્ય છે, તેને કોઈ ટાળી શકતું નથી. માટે આપણે પણ આપણા જીવનમાં આ વાત ઉતારવી જોઈએ કે માત્ર શરીર મરે છે, આત્મા નહીં. શાયદ વીર ભગતસિંહ પણ આ વાત જાણતા હતા, માટે જ તેઓ હસતા હસતા દેશના માટે ફાંસીના માંચડે ચડી ગયા હતા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર્મા તે સંગોત્સવ કર્મણી. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદીએ નહીં. માટે તું ફળની અપેક્ષાથી રહિત થઈને કર્મ કર અને તારી કર્મ ન કરવામાં આસક્તિ પણ ન થાઓ. કર્મ એ દરેકના જીવનનું મહત્વપૂર્ણ પાસું છે. અત્યારના સમયમાં લોકો શોર્ટકટમાં વધારે પૈસો કેવી રીતે કમાવો, મહેનત વગર પૈસા કેવી રીતે મળે, એવા કિમિયા અપનાવતા રહેલા છે. આ લોકો પોતાના જીવનમાં કર્મ કરતાં એના ફળને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. આવા લોકો મોટા મોટા સપનાઓ સફળ થવાની રાહ જોઈને બેઠા હોય છે, પણ તે સપનાઓ પૂરા કરવા માટેનું તેમનું કર્મ શૂન્ય હોય છે. પણ ભગવાન ગીતાના આ શ્લોક દ્વારા સમજાવે છે કે માણસે પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, ના કે એના ફળ ઉપર. અને કર્મ કરવામાં પણ આસક્તિ ના રાખવી જોઈએ, કારણ કે જો કર્મ કરતી વેળાએ કર્મ ઉપર ધ્યાન આપીશું નહીં
અને એના ફળ ઉપર ધ્યાન રાખતા કર્મ કરતા રહીશું તો કર્મ ઉપરથી ધ્યાન હટી જશે અને કર્મનું જેવું જોઈએ તેવું પરિણામ મળશે નહીં. દુઃખેષ્વનુદ્વિગ્નમના સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતર્ધિર્મુનિરુચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી તથા સુખોની પ્રાપ્તિ થતાં જે હર્ષ પામતો નથી તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એ સ્થિર બુદ્ધિ કહેવાય છે. મિત્રો, કહેવાય છે કે સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુની જેમ છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને દુઃખ કે સુખ જોયા નહીં હોય. દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવે છે. માટે ગીતાકાર જીવનમાં સુખ મળે તો વધારે હર્ષ ન પામવા કહે છે અને દુઃખ આવે તો વધારે શોક ન પામવા કહે છે. અત્યારના સમયમાં લોકો સુખ આવે તો જીરવી શકતા નથી અને દુઃખ આવે તો હતાશ નિરાશ થઈ જાય છે. માટે સુખ અને દુઃખમાં સમતા રાખવી જોઈએ. સાથે સાથે જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે તેને સ્થિર બુદ્ધિ કહેવાય છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિના. જ્ઞાનીજનો, વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાંય સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. આ શ્લોક દ્વારા ભગવાન સમજાવે છે કે જીવનમાં દરેક સામે સમાન દ્રષ્ટિથી જોવું જોઈએ. દુનિયામાં કોઈ ઊંચું નીચું નાનું મોટું નથી. દરેક જીવ પરમાત્માનો અંશ છે. જે સાચા જ્ઞાનીજનો હોય છે તે ધનવાન કે ગરીબ વગેરેમાં ભેદભાવ કરતા નથી. અત્યારનો સમાજ જ્યારે પૈસાની પાછળ દોટ મૂકતો દેખાય છે, પૈસાની કિંમત વધતી દેખાય છે, ત્યારે માણસ ફક્ત પૈસા, ધન, સંપત્તિ કે સત્તા હોય તેની જ કિંમત કરે છે. જેની પાસે સમાજમાં આ બધું ના હોય તેની કોઈ કિંમત કરતું નથી. પણ ગીતાનો આ નાનકડો શ્લોક આપણને સર્વ જીવો પ્રત્યે સમાનતા રાખવાનો ભાવ શીખવી જાય છે. અપી ચેતસુ દુરાચારો ભજતે મામન્યક ભાગ સાધુરેવ સમંતવ્ય સમજ્ઞવસિતુ હિ સ. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારી શરણે આવી મને ભજે છે તો હું એને સર્વ પાપોમાંથી મુક્તિ આપું છું. ભગવાન ગીતામાં પાપી દુરાચારીને પણ આશ્વાસન આપતા કહે છે કે તેઓ મારી શરણે આવી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લે તો હું તેમને સર્વ પાપોમાંથી મુક્તિ આપું છું. મિત્રો, કહેવાય છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસથી પણ ભૂલ થઈ શકે છે. અત્યારનો માણસ એવું કહે છે કે મેં આટલા પાપો કર્યા છે, મેં આવા કામ કર્યા છે, તો હું ભગવાનને શરણે કેવી રીતે જઈ શકું, ભગવાનનું કામ કેવી રીતે કરી શકું? પણ ભગવાને પહેલેથી જ આવા માણસો માટે ગીતામાં કહી રાખ્યું છે કે તું મારી શરણે આવ અને આજથી તારા જીવનની નવી શરૂઆત કર. જેવી રીતે સમગ્ર કચ્છમાં જેની આણ વર્તાતી એવો જેસલ જાડેજાનું હૃદય પરિવર્તન થતાં તેનું જીવન બદલાઈ ગયું હતું. એવું જ એક બીજું ઉદાહરણ વાલિયા લુંટારાનું પણ છે કે જે વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યો અને ત્યારબાદ આખી રામાયણ લખી નાખી. આમ મિત્રો, કહેવાનો અર્થ એ જ છે કે ભગવાન માણસને પોતાની ભૂલો સુધારવાનો સમય જરૂર આપે છે. અદ્વેષ્ટામ સર્વભૂતાનામ મૈત્રમ કરુણ એવ ચ નિર્મમો નિરઅહંકાર સમદુઃખ સુખક્ષમી. જે સર્વભૂતોમાં દ્વેષ ભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયા ભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો
અને સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, તે ભક્ત મને અત્યંત પ્રિય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 12 ભક્તિ યોગ વર્ણવે છે. તેમાં ભગવાન સમજાવે છે કે મારો ભક્ત કેવો હોવો જોઈએ. અત્યારના સમયમાં ધર્મમાં દેખાડો વધી રહ્યો છે. લોકો ખાલી બહારથી ધાર્મિક દેખાય છે, ભક્ત દેખાય છે, પણ અંદરથી તેમની અંદર અનેક દુર્ગુણો ભરેલા હોય છે. આજના સમયમાં લોકોમાં ઈર્ષ્યા, બીજા પ્રત્યે દ્વેષ ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમનો અભાવ, સ્વાર્થ, સુખ અને દુઃખમાં પણ સમતાનો અભાવ વગેરે વધી રહ્યું છે. જેની અંદર અહંકાર ભરેલો હોય કે હું જ છું, મારાથી જ આ બધું થાય છે, આવા વ્યક્તિઓ પોતાને ભગવાનના ભક્ત ગણાવે છે. પણ ભગવાન ગીતાના આ શ્લોક દ્વારા સમજાવે છે કે જો ભક્ત બનવું હોય તો તમારે ગીતાના અધ્યાય 12માં કહેલા ગુણો તમારા જીવનમાં લાવવા પડશે. ત્યારે જ તમે મારા પ્રિય બની શકશો. સત્વમ રાજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબધન્તે મહાબાહો દેહે દેહી નમવ્યયમ. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને આ શરીરમાં બાંધે છે. સત્વ, રજસ અને તમસ આ ત્રણેય ગુણો આ પ્રકૃતિમાંથી નિર્માણ થયેલા છે, જે દરેક મનુષ્યમાં કોઈના કોઈ રૂપે રહેલા હોય છે. કોઈ માણસ સાત્વિક પ્રકૃતિનો હોય, કોઈ રાજસી તો કોઈ તામસી પ્રકૃતિનો હોય છે. આપણે પણ જાણવું જોઈએ કે આપણે કઈ પ્રકૃતિમાં આવીએ છીએ. સાત્વિક પ્રકૃતિનો માણસ એને કહેવાય કે જે નિર્મળ હોય છે, તેનામાં કોઈ વિકાર હોતા નથી. સત્વગુણ સુખમાં જોડે છે. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે. જે વખતે આ દેહમાં, અંતઃકરણમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, ત્યારે સમજવું કે સત્વગુણ વધ્યો છે. રજોગુણી માણસમાં લાલસા અને અશક્તિ હોય છે. રજોગુણવાળો વ્યક્તિ હંમેશા કર્મોના ફળ ઉપર ધ્યાન આપતો હોય છે. રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, સ્વાર્થ, અશાંતિ અને વિષયોની લાલસા વધે છે. જે વ્યક્તિમાં એકલું અજ્ઞાન ભરેલું હોય અને દેહાભિમાની હોય, તેને તમોગુણી કહેવાય છે. તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. તમોગુણ વધે ત્યારે વ્યક્તિમાં નિસ્તેજપણું, ચેતનાનો અભાવ, પ્રમાદ, પોતાના કર્તવ્યનું પાલન ન કરવું વગેરે જેવા દોષો જન્મ લે છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મતસ્મૃતિર્જનમોહનમ ચ વેદેશ્વ સર્વૈરહમેવ વેદો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહમ. હે પાર્થ, હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. પોતાની જાતને કમજોર, નિસ્તેજ, દીનહીન સમજતા વ્યક્તિને માટે ભગવાને આપેલ આ એક વરદાન રૂપ જ છે. ભગવાન ગીતામાં કહે છે કે હું દરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન છું તથા મારાથી જ સ્મૃતિ તેમજ જ્ઞાન થાય છે. ભગવાન હંમેશા મારી સાથે છે, મારી અંદર બેઠો છે, તેમ બીજાની અંદર પણ તે બેઠો છે. માટે દરેક વ્યક્તિ માટે જોવાની આપણી દ્રષ્ટિ સમાન હોવી જોઈએ. ત્રિવિધામ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધસ્તથા લોભ તસ્માદેત્રયમ ત્યજેત. કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકના દ્વાર છે, માટે એમનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, માણસ હંમેશા પોતાના બહારના શત્રુઓ ઉપર વિચાર કરતો રહેલો છે. તે પોતાના અંદરના શત્રુઓ પર ક્યારેય વિચાર કરતો નથી. માણસના જીવનને નર્ક બનાવનારા કોઈ દુર્ગુણ હોય તો તે કામ, ક્રોધ અને લોભ છે, જે તેની અંદર ઘર કરીને બેઠા છે. કામ, ક્રોધ અને લોભ એ ત્રણ એવા દુર્ગુણો છે જે માણસ પાસે ન કરવાના કામ કરાવે છે અને માણસ જીવે ત્યાં સુધી આ જાળમાંથી બહાર નીકળી શકતો નથી.
માણસને જો આવા દુર્ગુણોથી બચવું હોય તો સારા પુસ્તકોનું વાંચન, સત્સંગ અને મહાપુરુષોનો સંગ બચાવી શકે છે. માટે માણસે આ દુર્ગુણોનો જેમ બને તેમ તત્પરતાથી ત્યાગ કરવો જોઈએ. અભિસંધાય તુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઇજ્જતે ભરતમ શ્રેષ્ઠમ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ. મિત્રો, અત્યારે આપણે જોઈએ જ છીએ કે ઘણા ખરા લોકો માત્ર દેખાવને માટે અથવા પોતાના સ્વાર્થને માટે યજ્ઞ, દાન, તપ વગેરે જેવી ક્રિયાઓ કરતા હોય છે. અમુક લોકો પોતાની કીર્તિ વધે, સમાજમાં તેમનું નામ થાય તે માટે લોકોમાં દેખાડો કરવા, દંભ આચરવા માટે દાન કરતા રહે છે. આમાં પણ આ લોકોનો પોતાનો અંગત સ્વાર્થ હોય છે. માત્ર ફોટા પડાવીને દેખાડાઓ કરતા હોય છે. આમાં તેમનો ઉદ્દેશ લોકહિત કે જન કલ્યાણ કરવાનો હોતો નથી, પણ પોતાની કીર્તિ, પદ, પ્રતિષ્ઠા વધારવાનો હોય છે. પણ ગીતામાં આ પ્રકારના કર્મને રાજસ કર્મ કહેવાયું છે. મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના 10 જીવન ઉપયોગી શ્લોકો. ગીતા એ જ્ઞાનનો ભંડાર છે. અનેક ગૂઢ રહસ્યો અને જીવનના જટિલ કોયડાઓના સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં ભરેલા છે. પણ આપણને ગીતા વાંચવાની ક્યાં ફુરસદ છે? આપણને તો માત્ર રીલ્સ જોવાની ફુરસદ છે. અત્યારના સમયમાં ધાર્મિક પુસ્તકો અને સારા પુસ્તકોની જગ્યા મોબાઈલે લઈ લીધી છે. માટે આપણે પણ આપણા જીવનમાં ગીતાના વિચારોને આત્મસાત કરીને જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ. આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ. વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.